રોટરી રાજકોટ મિડ ટાઉન રાજકોટ સાયકલ ક્લબ દ્વારા મનપા શહેર પોલીસ અને સદભાવના વૃદ્ધાશ્રમ સહિત સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આત્મીય કોલેજ ખાતેથી સાયક્લોફોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટીલાળા તેમજ મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિત હાજર રહ્યા હતા. તાકે માંડવિયા, તકે રૂપાલા સહિતના સાયકલ ચલાવીને યુવાનોએ ઉત્સાહ વધાર્યો હતો. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે સાયકલની ચોકરી એટલે કે સ્વાસ્થ્યની લોટરી છે. યુવાનોને દર રવિવારે 1 કલાક સાયકલ ચલાવવા અપીલ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ સતત 8મા વર્ષે રોટરી રાજકોટ મિડ ટાઉન અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા આજે સાયક્લોફોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગ્રીન રાજકોટ બનાવવાના કોન્સેપ્ટ સાથે સાયક્લોફોન યોજવામાં આવી છે. અંતર્ગત આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક પાર્ટિસિપેન્ટને નામનું એક વૃક્ષ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આપવામાં આવશે. તેમાં સતત 4 વર્ષ સુધી તે વૃક્ષોને કઈ રીતે ઉછેર થઈ રહ્યો છે, વૃક્ષની માવજત કઈ રીતે રાખવામાં આવી રહી છે તેના ફોટા મોકલવામાં આવશે. તેમજ પાર્ટિસિપેન્ટને સ્થળ પર જઈ પોતાના નામનું વૃક્ષ કેવું થયું છે જો પણ જોઈ શકાશે. સાયક્લોફોનમાં સાયકલ ચલાવતા પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાજકોટ રોટરી ક્લબ દ્વારા આજે સન્ડે ઓન સાયકલ મુવમેન્ટ અંતર્ગત સાયક્લોફોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4000થી વધારે યુવક યુવતીઓ સાયકલિંગ કરી પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવી રહ્યા છે. આ માટે સૌ રાજકોટવાસીઓને અભિનંદન પાઠવું છું. સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર સાયકલિંગ છે. સાયકલ ચલાવવી એ બેસ્ટ એક્સરસાઇઝ હોવાની સાથે પોલ્યુશનનું પણ સોલ્યુશન છે. સાયકલિંગ વ્યક્તિને સ્વસ્થ રાખે છે, ત્યારે પણ સૌએ રવિવારે 1 કલાક સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવી જોઈએ. રોટરી ક્લબ દ્વારા આજે સન્ડે ઓન સાયકલ મુવમેન્ટ અંતર્ગત સાયક્લોફોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4000થી વધારે યુવક યુવતીઓ રાજકોટવાસીઓ આજે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવી રહ્યા છે. એટલા માટે સૌ રાજકોટવાસીઓને હું અભિનંદન પાઠવું છું. સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર એટલે સાયકલિંગ છે. સાયકલિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે. સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે. સાયકલિંગ એ વ્યક્તિને સ્વસ્થ રાખે છે. એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે 1 કલાક માટે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારે. રામનવમી છે, સૌને ખૂબ જાજાથી હેતુના રામનવમીના રામ રામ. આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાકેશ કુમાર મુદ્ગલ પણ સાયકલની સીટ પર બરાબર બેસી ગયા છે. મજાના કાર્યક્રમથી ફિટ ઇન્ડિયાનું મુવમેન્ટને સરસ પ્રોત્સાહન મળશે. સાયકલિંગ દ્વારા પર્યાવરણના દરવરિયા ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા પણ આપણા સાયકલ ક્લબના પ્રેસિડેન્ટ દિવેશભાઈની સાથે જોડાઈ રહ્યા છે. યુવાનોને મારી વિનંતી છે કે તમારા દૈનંદિન જીવનમાં સાયકલિંગનો ઉપયોગ કરવા માટેની આદત પાડશો તો તમને અને રાષ્ટ્રને બંનેને ખૂબ ફાયદો થશે. રામ રામ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.